ખાલી કરી નાખો. હા પાણી કાઢી તો તો ગાઈસ જો આમાં આવું બધું સલૂન છે. હાંડિયો થઈ જાય છે એમાં હાંડિયો. हेलो गाइस, गुड मॉर्निंग, वेलकम टू माय न्यू ब्लॉग। तो गाइस अभी मैं अपने खेतों में आया हूँ और बहुत तेज पवन है, आपको ठीक से आवाज़ नहीं आ रही होगी। तो અત્યારે 11 વાગી ગયા છે। હવે ઢોર બોરને પાઈ લેવી। મોટર તો ચાલુ નહીં થાય ને, મોટરના જડા પડી ગયા। કાઢી તો થાય ને, બીજું ખોટે જવું પડે। પાણી બપોરે જ કાઢવું પડશે। આપણે પાણી વગર રડશું, પાણી જાજુ જોઈએ ત્યાં। માથું કઈ નાખજો, માથું ઊંધું કઈ નાખજો, ટાકામાં ઊંધું માથું કઈ નાખ। બહુ મજા આવી ગઈ। બહુ મજા આવે છે। બાલા રહી આવે લાંબા જોઈએ છે, બાલા નીકળે ને એ ક્યાંથી નીકળે નક્કી છે? આવી જો રહી આવે લેવ पहुंच गयो। तो गाइस अभी हम लोग टंकी खाली कर रहे हैं क्योंकि इनके अंदर बहुत कचरा आ चुका है। हांडियो थी जाए जेमा हांडियो। तुमरी पड़ दे टीना क्या तो સહેલું સકડીએ બોલો તો એમ લો આમુ આને રે આમુંદા એમ લાગો રે રોકી જાવ। To be your friend, I want to know if it mattered. तो गाइस अभी टाको साफ कर दिया है और भर्ती भी दिया है उन लोगों ने। तो गाइस टाके में नहा के अभी बाबरा आ गए कपा का बियर लेने कपास का, मैं और छोटू, और फिर खेतों में जाएंगे थोड़ी देर नाश्ता वास्ता करके। चीज़ें बोटिंग में आ गए। तो गाइस आप लोग देख सकते हैं Hey there, what you drinking? ये कभी भी हमारे खेतों में आ सकती है। तो गाइस अभी सुबह हो गई है तो मैं अपने खेतों में आ गया हूँ और लाइन टूट गई थी तो कल खड्डा करके मैंने ऐसे ही छोड़ दिया था क्योंकि मुझे बाबरा जाना पड़ा था बियारण लेने कपास का, इसलिए। तो अभी मैं इसको ठीक करता हूँ। इस तरह की लाइन है, ये लाइन पूरे गांव से 2 किलोमीटर दूर से पानी आता है इस लाइन में, जो आपके सामने गांव दिख रहा है वहीं से। तो गाइस देखो पेड़ की कटिंग करी थी, उनके भी नए पत्ते आ गए हैं। 2-3 महीने पहले हमने इसकी कटिंग कर दी थी तो पानी तो लाइन टूटने से नहीं आ रहा था, तो अब आज ठीक हो जाएगी तो कल शायद पानी आ जाएगा। तो इसका कलर देखना आप, सबका बदल जाएगा। खाली करना हो હા પાણી કાઢી तो गाइस जो આમાં આવું બધું સલૂન છે, આમાં પાણી છે ને લાઈન ભરી હોય એટલે આવે કરે ને અમારે ખાલી કર્યા રાખવાનું, કાંઈ પાછી ખાલી થઈ જાય એટલે પાછી ભરવા મળે એટલે કાપવા મળે। આવું સલૂન રહેશે અમારી લાઈફમાં। જો તમે સપોર્ટ થોડો ઘણો કરશો તો અમે આગળ આવશું।
નગર આવા ખાડા કરી રાખી આ એટલી લાઈન તૂટી ગઈ. તો એક બાજુનો ભાગ તૂટી ગયો છે, તૂટી ગયો છે નહીં એટલે કાપી નાખ્યો છે. બીજો કટિંગ કરેલું છે. અશોકાએ ઘણી મહેનત કરી છે આમાં. યોગા એક પાણીનું ડબલું પી દો મને, એટલે હું ટ્યુબ ધોઈ નાખું પછી બહાર પાણી કાઢી નાખું. હું કાસરો રાખી તારે શું થવું છે? ટ્યુબ ટ્યુબ કઈ ટૂર થઈ? આપણે અહીં મારવાનું. ખેડૂતની જિંદગી જો આવી હોય તો એ મારા બેટા અમને એવા જધે છે ને બધાય એની વાત જ પૂછો. અમને ક્યાંય ગણે નહીં. અમે આવી મહેનત કરવી. જો આ કાયદેસર અમારી ગધા મજૂરી કહેવાય. શું લેવા કે લાઈનમાં પાણી ભર્યું છે ને એટલે લાઈનમાં પાણી કેટલું ભર્યું ઠેઠ ઓલું ગામ તમને દેખાય. જો અહીંયા 3.5 કિલોમીટર જેવું એ ગામ થતું હશે આ લાઈન પ્રમાણે. નગર આમ થાય 1.5 કિલોમીટર, આમ ગણીને તો 3.5 મીટર જેવું 3 કિલોમીટર જેવું થાય. એ આખી લાઈન આમાં પાણી અહીંયા જ આવશે, કારણ કે ઢાળ આ રીતનો રહ્યો એટલે બધું પાણી આ બાજુ આવે. હજી ના કાઢ્યું અહીંયા કાઢ્યું એ અલગ, અને હજી આમાં અડધું સુકાઈ ગયું એ અલગ. ખેડૂતને તમે પરસ્યો છો તો આવડા ફેસિંગ રહ્યો આપણે, આવડો આ માંડ ચડ્યો છે. ફૂલ ફિટિંગમાં હતું અને લાઈન વાહનના હિસાબે થોડીક લાંબી થઈ ગઈ એટલે થોડુંક કેવરાઈ ગયું. ઓલા પણ ફેરથી એટલું કાપવું પડશે. હા નથી ચડતો આવડો આ કટકો. તો હવે હાથો તો હવે થઈ જાય 5-10 મિનિટમાં. તો હવે જો વરસાદ ફૂલ તૈયારી છે બધી બાજુ. જો અત્યારમાં વરસાદ ચાલુ હતો, અત્યારે આમ ખંભાળા બાજુ ચાલુ છે. गाइस अभी तो बारिश का मौसम हो गया है, वावाजोड़ा आ गया है. गाइस हम जल्दी गाँव में चले जाते हैं क्योंकि ढोर का दूध निकालना है. तो गाइस अभी आसमान में बिजली शुरू हो चुकी है, कभी भी बारिश आ सकती है.